દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની મછેલાઈ ગ્રામ પંચાયતમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થવા પામેલ છે। લોકોને પાણી મળી રહે તે હેતુથી સરકારશ્રીએ એક હડફ જૂથ યોજના, 2 વાસ્મો, 3 નલ સે જલ યોજના, આમ 3 યોજના આપી છતાં લોકો પાણીથી વંચિત રહ્યા છે। જીવ માત્રનું જેના ઉપર અસ્તિત્વ ટકી રહેલું છે તેવા પાણીના સ્ત્રોતનો મોટો ભ્રષ્ટાચાર થયો છે। સેવાભાવી લોકો તરસ્યાને પાણી પીવા પરબ માંડી મફત પાણી પીવાની વ્યવસ્થા કરે છે અને લાખો રૂપિયાનો પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ મુઠ્ઠીભર દલાલોને સાથે રાખી આખી યોજના ખાઈ જાય છે। પાણીનો પાણીવેરો લેવા છતાં લોકોના નળ સુધી જળ પહોંચતું નથી। આ ગ્રામ પંચાયતમાં નળ સે જળ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત અને મછેલાઈમાં 1,25,83,576 રૂપિયા, ઢબુડીમાં 6,90,899 રૂપિયા, વણઝારીમાં 15,80,584 રૂપિયા, હુમડપુરમાં 13,75,480 રૂપિયા, આમ ગામ દીઠ ખર્ચ અને પંચાયતનો ટોટલ 1,62,30,539 રૂપિયાનો ખર્ચ કર્યો છે અને પાણીનો સ્ત્રોત હડફ જૂથ યોજના હોવા છતાં લોકો આજે પાણી માટે વલખા મારે છે। ખાલી ખાડા પાડવા અને પાઇપ નાખવી અને એક જ જગ્યાએ 2-3 નળ લાગવામાં આટલો મોટો ખર્ચ કેવી રીતે થાય તે તપાસનો વિષય છે। વાયર ફેન્સિંગ બતાવવામાં આવી છે, બનાવવામાં આવી નથી। બતાવ્યા પ્રમાણે પંપ કેબિન પણ કરવામાં આવ્યા નથી અને વણઝારીમાં ગામના ફળિયામાં નળ પણ લગાવ્યા નથી અને 50 રૂપિયા પાણી વેરો, 50 રૂપિયા સફાઈ વેરો, 50 રૂપિયા તાલુકા પંચાયત ઉપકરના નામે ઉઘરાવવામાં છતાં લોકો પાણીથી વંચિત રહ્યા છે। આ પંચાયતના કર્મચારી અને દલાલો તમામ એંગલથી મળેલા છે। કર્મચારી, દલાલો અને વચેટિયાઓની ત્રિપુટી ગ્રુપ ગ્રામ પંચાયત પોતાની મરજીથી ચલાવે છે અને જેમાં પાણી સમિતિ કે કોઈપણ સમિતિ બનાવવામાં આવતી નથી। નળ સે જળ યોજનાના જવાબદાર કર્મચારીએ બાહ્ય કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવી ના શકે તે હેતુથી આગળ પડતા અને પોતાની અંદરના માણસોને ઓપરેટર તરીકે લઈ પગાર પણ ચૂકવી દીધેલ છે। મનમાની એટલી હદે સુધી છે કે ઓપરેટર તરીકે અને ડેપ્યુટી સરપંચની પણ નિમણૂક કરવામાં આવી છે। ઓપરેટરની નિમણૂક કરવા કોઈ જાહેરાત કરી કે ઠરાવ થયો નથી કે નિમણૂક દરખાસ્ત મંગાવવામાં આવી નથી। અધિકારીઓએ તેમના અંદરના માણસોને ગોઠવીને યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો છે। આમ આ થયેલા માણસના મુખ્ય સ્ત્રોત પાણી સાથેના ભ્રષ્ટાચારને જિલ્લા વહીવટી તંત્ર સ્થળ તપાસ કરી પાણી સમિતિ અને લાઇનમેનની કેવા ધારાધોરણ અને જોગવાઈ મુજબ નિમણૂક થઈ છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરે। આગળ આવનાર ઉનાળાની સિઝન હોવાથી લોકોને પાણીની તંગીને પહોંચી વળવા સત્વરે 100% લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરી આપી ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં ભરે કાયદેસરની કાર્યવાહી તેવી માંગ। જય સોલંકી, સિંગવડ।